ન્યૂઝ હું છું પ્રીતિ। મહત્વના સમાચાર। આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ પંથકમાં પવન સાથે ભારે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, સુરતમાં અતિ ભારે વરસાદ રહેશે, જ્યારે નવસારી, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદની આગાહી। આ ઉપરાંત ખેડા, આણંદ, નડિયાદ અને સાબરકાંઠામાં પણ આજરોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પંચમહાલ, પાટણમાં પણ મધ્યમ વરસાદ રહેશે। તો આજરોજ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન પણ જાહેર કર્યું છે અને એને લઈને આગામી 2 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારમાં જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે, જેમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે। તો વડોદરા, ખેડા, આણંદ, નડિયાદ સહિત વિસ્તારમાં જિલ્લાઓમાં વરસાદની આગાહી। હાલમાં પણ અમદાવાદમાં ગઈકાલ મોડી રાતથી જ વરસાદી માહોલ જામેલો છે। અત્યારે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, કારણ કે રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેવાની સંભાવનાઓ છે અને જેને લઈને સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। આ સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, પંચમહાલ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। તો બીજી તરફ મહેસાણા, અમદાવાદ, વડોદરા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। સુરતના દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે અને એને સાથે આગાહી સાથે ઓરેન્જ એલર્ટની આગાહી પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, પોરબંદર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે, જેમાં જામનગર, જૂનાગઢ, ભાવનગર સહિતના તમામ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો સમગ્ર કચ્છ પંથકમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે। તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ રહેવાની સંભાવના છે। લો પ્રેશરની અસર છે 3 દિવસ રાજ્યમાં રહે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો હવામાન